ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે અમારી મોર્નિંગ થઈ છે રણુજામાં। રાત્રે અમે 12:30 વાગે રણુજામાં આવી ગયા હતા, પણ લેટ નાઇટ થઈ ગઈ હતી એટલે મંદિરે દર્શન કરવા નથી ગયા અને રૂમ રાખીને સૂઈ ગયા હતા। તો અત્યારે સવારે અમે નાહીને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે અમે રામદેવ પીરના દર્શન કરવા માટે જઈએ છીએ અને સાથે સાથે તમને પણ દર્શન કરાવીએ। અમે અત્યારે સોહન યાત્રી ધામમાં રોકાયા છે, જ્યાં એસી રૂમ અને કોમન હોલ અને સ્પેશિયલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે સરસ મજાની વ્યવસ્થા છે અને સગવડ પણ સારી છે। અહીંયા સવારે ગરમ પાણી પણ મળી જશે તમને, અને પ્લસ અહીંયા તમને પ્રસાદીની દુકાન પણ જોઈ રહ્યા છો। પ્રસાદીની દુકાન પણ છે જ્યાંથી અમે પ્રસાદ લીધો છે। સો ગાઈઝ, અહીંયા આ ભાઈ અમને સરસ મજાની ચા પણ પીવડાવી છે અને અહીંયા પ્રસાદીની દુકાન પણ સરસ છે। તો અમે અહીંયાથી ધજા અને પ્રસાદી પણ લઈ લીધી છે અને અત્યારે અમે જઈએ છીએ મંદિરે। ગાઈઝ, અમે ક્યારના રિક્ષાની રાહ જોઈ રહ્યા છે, પણ ક્યારની રિક્ષા આવતી નથી, એટલે અમારી 2 પગવાળી રિક્ષા અમે ચાલુ કરીને મંદિરે જઈએ છીએ। તો ગાઈઝ, અમે ક્યારની રિક્ષાની રાહ જોતા હતા, પણ થોડું ચાલ્યા બાદ અમને રિક્ષા મળી ગઈ છે, તો અમે સટલિયામાં બેસી ગયા છે। અમે જ્યાં છીએ ત્યાં અમને પાછળ બેસવાની મજા આવે છે, એટલે અમે રિક્ષામાં પાછળ જ બેસીએ છીએ, તમે જોઈ શકો છો। મમ્મી પ્રસાદી લઈને બેઠા છે ને ધજા લઈને બેઠા છે। તો ગાઈઝ, અમે ફાઇનલી મંદિરે પહોંચવાની તૈયારી છે। આ અહીંયાનું બજાર છે। इतना बच्चा सुखी ये तेरे लड़के की नौकरी लगाए राम देख 10 रुपया ये गाड़ी वाली का समाधान તો અમે મંદિરના ગેટની અંદર આવી ગયા છે ને હવે અમે જઈએ છીએ દર્શન કરવા માટે, પણ આગળ ઘણી બધી લાઈન દેખાય છે એટલે અમારે થોડો વેઇટ કરવો પડશે। તો અત્યારે છે આરતીનો સમય, એટલે અત્યારે આરતી થવાની છે, એટલે અમે બધા આરતીની રાહ જોઈને ઊભા છે। આરતી થઈ જાય પછી અમે દર્શન કરવા માટે જઈશું।
તો ગાઈઝ અહીંયા ટોપી બહુ જ સસ્તી હતી, 100 રૂપિયાની એક. તો હું ટોપી લઉં છું અને હું કન્ફ્યુઝ થઈ ગઈ કે બેમાંથી કઈ ટોપી લઉં. પણ મમ્મી કે જાંબલી કલરની ટોપી સરસ લાગે છે, એટલા માટે હું જાંબલી કલરની ટોપી લઉં છું. તો હવે હું અમારા કાના માટે રમકડા લઉં છું. એને આવી ગાડી બહુ ગમે છે અને ટ્રેક્ટર પણ બહુ ગમે છે, તો મેં એના માટે 2 ગાડી પણ લઈ લીધી છે. તો ગાઈઝ અહીંયા ઓનલી ફોર 50 રૂપિયામાં બંગડી પણ એટલી સરસ સરસ હતી, તો મેં એક જોડી બંગડી પણ લઈ લીધી છે. તો હું થોડીક મોટી ગોતું છું પણ મળતી નથી, તો એ ભાઈને પૂછું તો કે નથી. મેં કીધું ઇટ્સ ઓકે, ચાલશે, આ પણ આવી જશે. તો મેં બંગડી પણ લઈ લીધી છે. તો ગાઈઝ અમે મંદિરે દર્શન કરીને આવી ગયા છે ને અત્યારે અમે આવ્યા છે નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો ગરમ ગરમ નાસ્તો તૈયાર થાય છે. સરસ મજાનો મગ અને પૂરીનો નાસ્તો બની ગયો છે. તો ચલો ગાઈઝ હવે અમે નાસ્તો કરી લઈએ છીએ. તો ગાઈઝ અમે ત્યાં સવારનો નાસ્તો કરીને અમે નીકળી ગયા છે. હવે ક્યાં જવાનું છે એ આપણને ઓર્ગેનાઇઝર કહેશે. પોખરણગઢ જવાનું છે રામદેવરાથી. તો રામદેવરાથી નીકળીને અત્યારે અમે જઈએ છીએ પોખરણગઢ. અને કેટલા વાગે પહોંચી જઈશું આપણે? અમે કેટલા વાગ્યા છે? 20 મિનિટ પહોંચી જઈશું. અત્યારે આપણે 15-20 મિનિટમાં આપણે પોખરણગઢ પહોંચી જવાના છે. તો ત્યાં જઈને તમને ત્યાંનો પણ વ્યૂ બતાવું કે ત્યાં પોખરણગઢમાં શું છે. તો ગાઈઝ અમે કિલ્લા પાસે પહોંચી ગયા છે. આ છે પોખરણગઢનો કિલ્લો. ગાઈઝ આપણે જઈએ છીએ માટે. આ છે ટિકિટ બારી. ठिकाना पोखरण जोधपुर का सरदार वंश. जय बाबारी वीर कमल. पगड़ी છે પગડી. તો ગાઈઝ પહેલાના જમાનાના ચપ્પલ બતાવું. આવો તમને આ રહ્યા. તો ગાઈઝ આ છે પણિયારું, પણ અત્યારે માટલા પણ મૂકેલા નથી અને પાણી પણ નથી, ખાલી ખાલી. તો ગાઈઝ અહીંયા પોખરણગઢમાં દ્વારકાધીશનું મંદિર પણ છે, તો તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ.
તો અત્યારે અમે પોખરણગઢથી નીકળી ગયા છે ને હવે અમે જઈશું સુંધા માતાએ. તો ગાઈસ બધાને લાગી હતી ભૂખ એટલે અમે રસ્તામાં બસ ચા નાસ્તો કરવા માટે ઊભી રાખી છે અને મેં નાસ્તામાં મંગાવ્યું છે બિસ્કિટ, કુરકુરે અને આલુ પરોઠા. મને આલુ પરોઠા ને દહીં બહુ જ ભાવે છે. તો ફાઇનલી અમે સુંધા માતા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો રાતનો વ્યૂ. તો અમે દર્શન કરવા માટે સવારે જઈશું એટલે અત્યારે અમે રૂમ રાખી લીધી છે. 23 નંબરની અમારી રૂમ છે. ગાઈઝ અમે સુંધા માતા પહોંચી ગયા છે ને અમે રૂમ પણ રાખી લીધો છે. આજે અમારું 4-5 કલાકનું ટ્રાવેલિંગ હતું એટલે બેઠા બેઠા બહુ જ થાકી ગયા છે એટલે હવે અમે ફ્રેશ થઈ જઈએ છે. આ છે અમારો રૂમ. ગાઈઝ અમે હવે ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે સૂઈ જઈએ છે કારણ કે અમારે સવારે વહેલા ઉઠવાનું છે. તો ગુડ નાઇટ. અને હા, એસવી ડિજિટલ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ગુડ નાઇટ.